જય માતાજી મિત્રો, જય મેરડીમાં સ્વાગત છે અમારા એક નવા બ્લોગ વિડીયોમાં। તો મિત્રો આજે છે દેવ દિવાળી એટલે કે પૂનમ। તો મિત્રો આપણે મંદિર સાફ કરી રહ્યા છીએ ગાઈસ। આપણે મોટું મંદિર તો ગાઈસ આપણે કાલે સાફ કરી દીધું હતું। જો ગાઈસ આપણે જે મોટું મંદિર છે કુળદેવમાનું એ તો ગાઈસ આપણે કાલે સાફ કરી દીધું હતું। અને ગાઈસ અત્યારે આપણે જહોમાનું મંદિર સાફ કરી રહ્યા છીએ। ચાલો હું દેખાડું ગાઈસ। આપણે तो गाइस आज है देव दिवाળી એટલે મિત્રો આપણે દિવાળી તો પટી ગઈ। હવે માતાજીઓની દિવાળી આવી। આપણે દિવાળી પહેલા આવે અને જે પૂનમ આવે કારક પૂનમ ત્યારે જે માતાજીઓની દિવાળી આવે જે આપણા દેવી દેવતા હોય તે બધાની દિવાળી આવે છે તેવું માનવામાં આવે છે। તમે બ્લોગ જોજો, સ્કીપ ના કરતા ગમે તો લાઈક કરજો। गाइस अपने मंदिर तो सब कर दीधुं जहोमानुं। गाइस हवे आपणे जे आपणे सांजे विडियो बनाववानो हतो तो सांजे आपणे सारो विडियो बनावीशुं जो आपणे क्यांक बधाय भेगा थशे। तो गाइस आपणे मंदिर तो मोटुं मंदिर तो आपणे गाइस काले ज साफ करी दीधुं हतुं केम के आजे देव दिवाળી छे ते माटे। जो गाइस चार मंदिर देखाडुं गाइस आपणे गाइस आज आपणुं मोटुं मंदिर जे आपणा कुलदेवमानुं मंदिर छे, कुलदेवी आशापुरीमानुं मंदिर छे એટલે આપણે એ તો આપણે કાલે મંદિર સાફ કરી દીધું। આપણે બ્લોગ નહોતો બનાવ્યો, આજે આપણે બ્લોગ બનાવી રહ્યા છીએ। તો ગાઈસ ચાલો હું તમને દેખાડી દઉં। જો ગાઈસ આપણે મંદિર સાફ કરી દીધું બરોબર। જો ગાઈસ આપણે મંદિર કમ્પ્લીટ સાફ કરી દીધું। અને ગાઈસ હવે ગાઈસ મોટું મંદિર તો આપણે ગાઈસ કાલે સાફ કરી દીધું હતું। અને ગાઈસ આજે આપણે જહોમાનું મંદિર સાફ કરી રહ્યા છીએ। તમે બ્લોગમાં જોડાઈ રહેજો। ગાઈસ બ્લોગ કેવો લાગે તો કોમેન્ટ કરજો। અને ગાઈસ આપણે જે શોર્ટ વિડીયો બનાવ્યા હતા તેના પર આપણે એકમાં 1.2K માં વ્યૂઝ આવ્યા છે અને એકમાં 1K જેવા વ્યૂઝ આવ્યા છે। તે આપણું લોકેશન બતાડું ગાઈસ। આપણા મંદિરના પાણે જ જે આપણો ઓટલો છે એ આપણું લોકેશન। અહીંયા આપણે જે બે શોર્ટ વિડીયો બનાવ્યા હતા, અહીંયા આ જગ્યા પર આપણે ગાઈસ શોર્ટ વિડીયો બનાવ્યા હતા એક નવા વર્ષના દાડે અને ગાઈસ એક નવરાત્રિના પહેલાં જે આપણે નવરાત્રિના પહેલાં આપણે મંદિરને કલર કરી રહ્યા હતા। તમે બ્લોગ જોયો હશે ગાઈસ। જે આપણે નવરાત્રિના પહેલાં આપણે જે મંદિરને કલર કરતા હતા તે આપણે બ્લોગ બનાવ્યો હતો। તમે એ બ્લોગમાં સારો સપોર્ટ કર્યો। મિની બ્લોગમાં લગભગ 1.2K વ્યૂઝ આવ્યા। થેન્ક યુ સો મચ, દિલથી આભાર આટલો સપોર્ટ કરવા માટે। અને ગાઈસ તમે સ્ટાર્ટિંગમાં જ આટલો સપોર્ટ કર્યો, થેન્ક યુ સો મચ। અને ગાઈસ આપણે લગભગ 75 સબસ્ક્રાઈબર થઈ ગયા છે અને ગાઈસ ટૂંક સમયમાં આપણા 100 સબસ્ક્રાઈબર થઈ ગયા છે। તો ગાઈસ અત્યારે તો આપણે 75 સબસ્ક્રાઈબર છે। અને ગાઈસ ચાલો આ રહ્યું આપણું લોકેશન। જો ગાઈસ वाइट एंगल में गाइस क्वालिटी थोड़ी खराब आवशे पण कॉम्प्रोमाइज करवू पड़शे केम के आपणे 4K में शूट करवा जाओ तो अत्यारे थोड़ी धूप छे के तेना माटे व्यू बराबर आवतुं नथी, एकदम पूरेपूरुं आवे छे। गाइस आ आपणुं लोकेशन जो गाइस तमे बे ब्लॉगने खूब एटले खूब सपोर्ट कर्यो, थैंक यू सो मच गाइस। એટલે તમે બધાને ફૂલ એકદમ ફૂલ વ્યૂ દેખાડી દઉં ગાइस। આપણે આ એંગલમાં વિડિયો બનાવી હતી। જો ગાइस આપણે આ એંગલમાં વિડીયો બનાવી હતી જે આપણે બે વિડીયો સુપર હિટ રહી। શોર્ટ વિડીયો બનાવી હતી આપણે શોર્ટ બ્લોગ, તેમાં તમે સારો સપોર્ટ કર્યો, થેન્ક યુ સો મચ, દિલથી આભાર ગાઈસ। અહીંયા આપણે ફૂલ પણ છે એટલે ગાઈસ વ્યૂ સારું આવે છે, લોકેશન સારું આવે છે। અને ગાઈસ હવે આપણે ગાઈસ ગિમ્બલ લાવવાનો પ્લાન બનાવીએ છીએ। ગિમ્બલ અને એક માઇક લાવવાનું છે, તમે ટૂંક સમયમાં લાવી દઈશું। અને આપણે અનબોક્સની વિડીયો પણ હું બનાવી દઈશું, તમે બ્લોગમાં જોઈ લેજો। અને ગાઈસ અમારો બ્લોગ તમને કેવો લાગે છે तो कॉमेंट करजो। ने गाइस अत्यारे तो आपणे नवा ब्लॉग में छीए એટલે આપણે થોડું મિસ્ટેક થઈ જાય તો તમે થોડું કોમ્પ્રોમાઇઝ કરી દેજો। ને ગાइस कॉमेंट करजो તમને બ્લોગ કેવો લાગે છે। તો ગાइस આપણે સાંજે મળીએ। સાંજે આપણા કીર્તિભાઈ, હિતેશભાઈ અને કુલદીપભાઈ ને બધા ભેગા થશે। આકાશભાઈ તેમના મામાના ઘરે છે, તે હજુ જે આવ્યા નથી એટલે આપણે અત્યારે કોમેડી વિડીયો બનશે। અને ગાइस આપણે એક નવી ચેનલ બનાવી રહ્યા છીએ ચેતન ઠાકોર ઓફિશિયલ। એ ગાइस એમાં લગભગ આપણે 9 સબસ્ક્રાઈબર છે। ત્યાંની હું તમને આ સ્ક્રીનશોટ ઉતારી દઈશું, તમે થોડો સપોર્ટ કરજો ચેનલમાં। અને ગાઈસ આપણે મળીએ સાંજે, કેમ કે આજે દેવ દિવાળી છે એટલે આપણે થોડા ઘણા ફટાકડા લાવશું અને ફૂટશું। તો આપણે સાંજે મળીએ। જય માતાજી। તો ગાઈસ આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા બરોબર। આપણે સવારે મંદિર પણ સાફ કરી દીધું અને ગાઈસ હવે વાગ્યા છે 4 સાડા 4 વાગ્યા છે અને હવે સાંજના આપણે
કીર્તિભાઈ, હિતેશભાઈ અને કુલદીપભાઈ સાંજે ભેગા થઈ જશે. આપણે એ તો અત્યારે પોતપોતાના કામ ઉપર હશે. આપણે આપણી શોપ ઉપર બેઠેલા જો ગઈશ. અરે ગઈશ આપણી દુકાન ગઈશ, આપણે આપણી દુકાન બેઠા હતા બરોબર. હવે ગાઈસ કીર્તિભાઈ આવશે તો સાંજે આપણે સારી એવી કોમેડી વાળી વિડીયો બનાવવાના છીએ. તો તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ગાઈસ. નીકળી જઈએ આપણા બિઝનેસ ઉપર. સોરી આપણે જઈ રહ્યા છીએ દૂધ ભરાવા. અને ગાઈસ સનસેટ થઈ રહ્યો છે, જુઓ ખાલી સનસેટ થઈ ગયો, એક નંબર મોસમ થઈ રહ્યો. ખાલી આમાં પહાડ પાડો ખાલી ગાઈસ. હવે જાશું આપણે દૂધ ભરાઈને ઘેર. અને ગાઈસ જોવો છે કે કીર્તિભાઈ, હિતેશભાઈને ઘેર આવ્યા છે કે નથી આવ્યા. અને આપણે હવે કોમેડી વિડીયો બનાવવાના હતા, શોર્ટ વિડીયો ઘરે જઈને. તો આપણે ઘરે જઈને મળીએ. જય માતાજી. તો ગાઈસ આપણે મંદિરે દીવા બીજા થઈ ગયા બરોબર. સાંજે પડીએ અને ગાઈસ હવે જાઓ આપણે ફટાકડા ફોડવા. તમે બ્લોગમાં જોડાઈ રહેજો. આપણે ખાઈ બીજું ખાઈ અને જાઓ ડાયરેક્ટ ફટાકડા ફોડવા. એક નવો બોમ્બ લઈને આવ્યા છે કીર્તિભાઈ જોડે છે. કીર્તિભાઈ કયો બોમ્બ બતાવજો ખાલી. આ બોમ્બ નવો લાવ્યો છે, ફોરેન થી લાવ્યો છે, અમેરિકા લાવ્યો છે. આ તો અમેરિકા વાળા નથી આલ્યો, મોદી ની ઓળખાણ થી આપણે મંગાવી દીધો છે. હવે જોઈએ કે કેવો. जिस राह पे तुम चल रहे हो बेटा, एक दिन पूरी तरह फंसोगे. ગોલ્ડ સિલ્વર ના ગાઈસ, સિલ્વર કલર ના શેક ની સિલ્વર ગોલ્ડ ગાઈસ. ચાલો સળગાવો કીર્તિભાઈ, સળગાવો. ચાલો કીર્તિભાઈ સળગાઈ રહ્યા છે. તો ગાઈસ કીર્તિભાઈ એ થોડા ઓલવા ગયા હજી જો ગાઈસ સળગી ગયા. કહો ઓ રાસ્તા સુતરી બોમ્બ નીકળ્યા ગાઈસ. જોરદાર ફૂટે ના ફૂટ્યો. હા શેક ને ગાઈસ એક નવો બોમ્બ કીર્તિભાઈ બતાડો. જોરદાર આ ક્યાંથી લાવ્યા કીર્તિભાઈ તમે? સ્પેશિયલ ઇન્ડિયા નો હે. હવે જોઈએ કેવો ફૂટે. ગાઈસ સોની બોલી લાગી છે કીર્તિભાઈ, કેટલી બોલી લાગી? આ 1 કરોડ માં માર્યો તો પણ હાલે નથી. આ સ્પેશિયલ આપણે લાવે. ચાલો પૈસો કીર્તિભાઈ સળગાવો. ચાલો સળગાવો. પૈસો વધડો છે કીર્તિભાઈ જોડે પૈસો વધોડા છે. ચાલો અળગાવો. 1 કરોડ માં સારી ગાઈસ. ગાઈસ એક નવું યંત્ર કીર્તિભાઈ કયું યંત્ર છે? આ નાસામાં જે મોકલો ને એ છે, પણ આ વેલ્ડિંગ ના વધા કરી અને અમે લાવી છે. હવે કેવું જાય છે દેખીએ. तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ? ગાઈસ આસમાનમાં ઉડવા વાળું યંત્ર છે. જો બસ કીર્તિભાઈ પાસે વધો પૈસો છે, કીર્તિભાઈ લાવે છે. ચાલો કીર્તિભાઈ સળગાવો. ચાલો હા અમારે કુનાભાઈ શીખ નહીં. આ ગાઈસ આપણા કુલદીપભાઈ કેરેક્ટર અને આપણે કીર્તિભાઈ ચાલો સળગાવો. સળગાઈ રહ્યા છે યંત્ર આપણું. તો ગાઈસ આસમાનમાં જે ઉડવા વાળું યંત્ર. ઓ ગાઈસ અમેરિકા પહોંચી ગઈ કીર્તિભાઈ. આ ડાયરેક્ટ અમેરિકા જાય ગાઈસ. હારી આપણું રોકેટ ડાયરેક્ટ હવે અમેરિકા જઈ છે. અહીંયાથી ટેક ઓફ થઈ ગયો છે અને અમેરિકા આવે તો કોમેન્ટ કરજો. તો ગાઈસ આ આપણો ગોલ્ડ સિલ્વર ગોલ્ડ નો ફટાકડો આખો કીર્તિભાઈ હોનાનો ચોદી નો સિલ્વર ગોલ્ડ નો ચોદી નો લાવે છે. હાલ તો 1,80,000 ભાવ છે, પણ અમને 50,000 માં જ પડે ગાઈસ. 50,000 માં પડે. જો ખાલી ગાઈસ પ્યોર ચોદી હે ગાઈસ. જે ચમકે બળો ખાલી શેક ની જે ચમકે શેક ની કીર્તિભાઈ શેક ની. ચાલો સળગાવો. અને ગાઈસ આ કંપની ના હતા જુઓ ગાઈસ. આના પર સળગાવો. બસ કીર્તિભાઈ સળગાઈ રહ્યા છે. કીર્તિભાઈ આ તો યાર પોણે પૈસે જઈએ આપડા બરોબર ફોટો ને. તો ગાઈસ કમ્પેર કરવી પડશે. તો ગાઈસ પૈસા હવે પાછો લેવા જવાનું છે. પૈસા ગાઈસ 25,000 પાછા લેવાના છે. તમારે યંત્ર નું શું થયું? અડધે ગાઈસ પાછું આવી ગયું. પેટ્રોલ પટી ગયું હતું, હવે પાછું આવ્યું તો બીજું લાવી. તો ગાઈસ હવે પાછું મૂકશું. પેટ્રોલ પટી ગયું કીર્તિભાઈ ચલાવો. પાછું પેટ્રોલ ભરી હવે ગાઈસ કીર્તિ. તો ગાઈસ આ આપણો લાસ્ટ બોમ્બ ગણપતિ. ચાલો સળગાવો ગાઈસ. આ કયો બોનો કોણ કોમેન્ટ કરજો ગાઈસ. આ બોમ્બનું નામ શું છે કોમેન્ટ કરજો. ગણપતિ સળગાવો. સળગી ગયો તો ગાઈસ મળીશું આપણે નવા બ્લોગ વિડીયોમાં. તો આજનો બ્લોગ તમે કેવો લાગ્યો અને આવાના બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળીશું આપણે નવા બ્લોગ વિડીયોમાં. જય માતાજી, જય મેરડીમાં.